જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તમને શું લાગે મિત્ર કે આપણે મરી જશું એટલે બધું સારું થઈ જાય? શું લાગે તમને? આપણે મરી જશું એટલે બધું સારું થઈ જશે? હા, કઈ સારું ના થાય. જે આપણી પાસે લાઈન હે ને, આપણા વિશ્વાસે જે જીવે ને એ બધા રખડી જાય આપણે મરીએ એટલે. મરવાનો વિચાર કોઈ દી જીવનમાં કોઈ ક્યારેય નહીં કરવાનો. ગમે તેવી પરિસ્થિતિ હોય ને સામનો કરવાનો, લડવાનું, ધીરજ રાખવાની. અને એવો મરવાનો વિચાર આવે ને તો જે તમારા ખાસ મિત્ર હોય ને એને ફોન કરી લેવાનો. ક્રોધ છે ને, ક્રોધ બે ઘડીનો જોઈએ. થોડી વાર તમે તમારા મિત્રોને મળી લો ને, ભેગા થઈ જાઓ એટલે એ ક્રોધ ઉતરી જાય અને મરવાનો વિચાર બધા નીકળી જાય. સમજ્યા? એટલે મરવાનો ક્યારેય વિચાર નહીં કરવાનો. એનું કારણ કે આપણી પાછળ જે લાઈન છે ને, આપણા ભરોસે જે જીવે ને એમનો વિશ્વાસ જીવનભર કોઈ દી નહીં તોડવાનો. સમજ્યા? બાકી જો મરવાનું તો આપણું નક્કી જ છે, એ તો ફાઇનલ છે. બાકી એવા મરવાના વિચારો નહીં કરવાના. મરવાનું જે એનું ઘરનું જે દી આવશે ને તેથી આપણને કોઈ રોકી શકવાનું નહીં. સમજ્યા? એટલે આવા ખોટા વિચારો નહીં કરવાના અને શાંતિથી જીવવાનું. બરોબર? હશે પરિસ્થિતિ ખરાબ હોય, સમજુ હું, એ બધા સમજે, પણ કોઈ દી એના આવા વિચારો નહીં લાવવાના. રાધે રાધે.